जीवन माल मुकुंदा मेरे तो तुम जीवन माल मुकुंदा ओ जीवन माल मुकुंदा बिन देखे मोए कल ना परत है बिन देखे मोए कल ना परत है ज्यों चकोरी बिनु चंदा ज्यों चकोरी बिनु चंदा जीवन माल मुकुंदा ओ जीवन माल मुकुंदा मेरे तो तुम जीवन माल मुकुंदा जीवन माल मुकुंदा यही कारण रहो नैनू के आगे 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 नटवर नंद जी के नंदा नटवर नंद जी के नंदा जीवन बाल मुकुंदा ओ जीवन बाल मुकुंदा मेरे तो तुम जीवन बाल मुकुंदा जीवन बाल मुकुंदा मुक्तानंद कहे नेह निभावन मुक्तानंद कहे मुक्तानंद कहे नेह निभावन मुक्तानंद कहे नेह निभावन मुक्तानंद कहे नेह निभावन मुक्तानंद कहे नेह निभावन पिया प्रीतम सुख कंदा पिया प्रीतम सुख
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. જોરદાર તાલીઓથી સંગીતની ટીમને વધાવી લઈએ. વાલા ભક્તજનો, આજે કથાનો છેલ્લો દિવસ, અંતિમ સત્ર, અને આવતીકાલે આપણા ઘનશ્યામ મહારાજનો 41મો વાર્ષિક પાટોત્સવ. ત્યારે ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં પોથીજીના પૂજન માટે પરમ ભક્ત શ્રી બ્રિજેશભાઈ દિલીપભાઈ પટેલ તો દિલીપભાઈ પધારશે અને ઠાકોરજીનું, પોથીજીનું અને વ્યાસ સ્વરૂપ ભક્તાશ્રીનું પૂજન કરશે. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદમ ગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. આવો કથાના પ્રારંભ પહેલા અહીં રહી અને વડતાલ પાઠશાળામાં હરિઓમ સ્વામી પાસે લગભગ છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરે છે. હવે જો મુહૂર્ત આવી જ ગયું છે આપણે તો નીલકંઠ ભગત આવે અને જે શીખાવ હોય એમાંથી 1% બોલે. આવો. ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા નિજ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આપણી સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય વક્તા શ્રી શાસ્ત્રી પ્રિયદર્શનદાસજી સ્વામી, જગત સ્વામી, ધર્મનંદન સ્વામી, પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી, પાર્ષદવર્ય ભગતજી તેમજ આપણી સભામાં ઉપસ્થિત સર્વે હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન અવચાવતાર સ્તોત્રમાં લખે છે કે સર્વાવતાર ધર્તારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. વડતાલમાં ભગવાન સાક્ષાત બિરાજે છે અને પરચા પણ બહુ છે એમના. તેમ આપણા મોરારી ભગતે પણ બપોરમાં વાત કરેલી, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગના માધ્યમથી ઘણું બધું શીખવા મળે છે અને ઘણું બધું જાણવા પણ મળે છે. તેમજ કથાના વક્તાથી બહુ ઘણું બધું શીખવા મળે છે. અને એમ જ આપણા પ્રિયદર્શન સ્વામી છે. અત્યારે તો ટેકનોલોજી બદલાઈ ગઈ છે અને વાઈફાઈના માધ્યમથી ઘણું બધું અત્યારે ગૂગલમાં સર્ચ મારીને સત્સંગી જીવન હોય, કોઈ ભાગવત કથાનું ગમે ધ્યાન, અને યુટ્યુબમાં પણ ઘણા બધા નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા પણ કહે છે. બહુ બધી અત્યારે તો કથાઓનું રસપાન લોકો કરે છે. શાસ્ત્રમાં તો એક જ લખ્યું છે કે ભગવાન એક જ છે પણ બધા રૂપ જુદા જુદા છે, સ્વરૂપ એક જ છે. નાજા જોગ્યાની વાત કરીએ તો આપણે પોરડિયું થતાં પહેલાં ભગવાને એમને જઈને દર્શન આપેલા અને પોરડિયું જતા થઈને દર્શન આપેલા અને કીધેલું કે હા હું આવી ગયો, તમે યાદ કરતા હતા બપોરમાં અને હું આવી ગયો. એમ બપોરમાં યાદ કરતા હતા ભગવાન કે સાંજે બપોરે આવી જાય અને સાંજે આવી જાય, તમે ભગવાન પધારો પધારો. તો નાજા જોગ્યાની વાત કરતાં સાંજે જ ભગવાન ચાલતા ગયા અને પહોંચી ગયા છે. અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ. ખૂબ સરસ, જોરદાર તાલીઓથી વધાવીએ. આ મુલુંડ મંદિરમાં જ્યાં સુધી અક્ષર સ્વામી છે એટલે તમારું ફ્યુચર એ કહેવાય ભગત. એટલે તમારે જો દરરોજ સવાર સાંજ વહેલી કથા કરતા કરવા હોય, સત્સંગનો લાભ આપતા, તો મહિલા મંડળ બધા દરરોજ 1 માળા ફેરવજો. પ્રવીણભાઈ તમે 5 ફેરવજો, કારણ કે બહેનોને ફ્રી હોય નહીં અને તમે અમારી જેમ અડધા સાધુ. એટલે એ ફળ રૂપે
ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને સત્સંગના કાર્ય કરાવે. આવો વિશેષ સમયને લેતા પૂજ્ય ભક્તાશ્રીને આપણે જોરદાર તાલીઓ સાથે પ્રાર્થના વિનંતી કરીએ કે આપણને આજે કથાની પૂર્ણાહુતિ છે તો હરિસ્મૃતિ કથાના માધ્યમથી આપણા સૌ કોઈનું મન ચિત્ત એ પરમાત્મામાં અખંડ જોડાયેલું રહે. ભગવાનના દિવ્ય ચરિત્રોમાં ભગવાનનો અપરંપાર મહિમા છે, આપણને ખબર છે. ભગવાન શ્રી હરિ પળે પળે પરચા પૂરી રહ્યા છે એ પણ આપણને ખબર છે. ત્યારે એ પરમાત્મામાં સતત આપણું મન રમતું રહે, આનંદમાં રહે અને ભગવાનમાં અતિશય વિશ્વાસ, શ્રદ્ધા, અને જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ લાગી જાય ત્યારે કોઈ પણ મુશ્કેલી હોય તો એ ભગવાન શ્રી હરિ આપણું કલ્યાણ કરતા હોય, રક્ષણ કરતા હોય. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રિય દર્શનદાસજી સ્વામી, હરિનગર, વડોદરા. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ 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 ताली के साथ गाइए, बड़े भाव से। स्वामीनारायण 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 बड़े भाव से। स्वामीनारायण 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 स्वामीनारायण
श्री कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देव की जय श्री नर नारायण देव की जय श्री घनश्याम महाराज की जय श्री रामचंद्र भगवान की जय श्री कृष्ण कन्हैया लाल की जय श्री विघ्न विनायक देव की जय श्री कष्टभंजन देव की जय ओम नमः इष्टदेव भगवान श्री स्वामीनारायण તેમજ કથામૃતનું રસપાન કરવા પધારેલા તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો? આનંદમાં છો? આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર લખે છે, હરિચરિત રસ કે નહીં પારા, નિગમાગમ સબ કરત પુકારા. हरि के चरित्र हरि समझाना, यह दोनों में भिन्न न माना, यह दोनों में भिन्न न माना. આધારાનંદ સ્વામી લખે હરિચરિત્રામૃત સાગરની અંદર ભગવાનના ચરિત્રનો મહિમા. આપણે જે 3 દિવસથી સાંભળીએ છીએ ને આજે તો પૂરું થઈ જશે. સ્વામી કહે છે આ ચરિત્રનો કેટલો મહિમા છે. ઘણીવાર માન્યતા એવી હોય કે ઉંમરવાળા હોય, નિવૃત્ત થઈ ગયા હોય, કામ ધંધામાંથી પરવારી ગયા હોય, એ બધા કથા સાંભળે. આવું ઘણા ખરાની માન્યતા આવી હોય કે જુવાન્યા હોય તો એને શું તો કે મહેનત કરવાની, વડીલો હોય નવરા થઈ ગયા હોય કથા સાંભળે. ગુણાતીતાનંદ સ્વામી કે આ નવરા માણસોને કથા સાંભળવા માટે એવું છે નહીં, આમાં તો સૌ કોઈ. સ્વામી કે કથામાં બેઠા એટલે એમ ન સમજવું કે આપણે નવરા છીએ. ગુણાતીતાનંદ સ્વામી કે લક 84 ઉપર આપણે લીટા તાણીએ છીએ. શું કરીએ છીએ ભાઈ? લીટા તાણીએ છીએ. હે આમાં બેહે એને પછી આ જગતમાં બીજી વાર બેહવા આવવું પડે નહીં. એવા ભગવાનના ચરિત્રો છે ને આપણે 3 દિવસથી ભગવાનના દિવ્ય ચરિત્રોનું આપણે સૌ કોઈ શ્રવણ કરી રહ્યા છે. જેટલું કહીએ એટલું આ તો ઓછું છે. હે ચરિત્રનો કોઈ પાર આવે એમ છે નહીં. એટલે આધારાનંદ સ્વામી કીધું, શું કીધું? હરિચરિત રસ કે નહીં પારા, નિગમાગમ સબ કરત પુકારા. ભગવાનના ચરિત્રનો પાર આવી શકે એમ છે. નિગમાગમ સબ કરત પોકારા. એ બધા પોકારીને એમ કહે છે કે ભાઈ હવે આ ચરિત્રને અમે ગાઈ શકશું નેતી નેતી. કેમ તો કે આ પૂરા થાય એમ જ નથી. આવા અને પાછા કેવા જાણવા? હરિ કે ચરિત્ર હરિ સમજાના,
ભગવાનના ચરિત્રને ભગવાનની સમાન માનવા. કેવા માનવા? ભગવાનની સમાન. આ ગ્રંથ છે ને કોઈ સામાન્ય છે? શ્રીમદ ભાગવતની અંદર એવું લખ્યું, પદે પદેશ્વમેધસ્ય. આના કોઈ દર્શન કરે ને પછી એમ સંકલ્પ કરે, હાલો હું એ ગ્રંથને પગે લાગી આવું, એવો વિચાર કરીને ખાલી ડગલા માંડવાનું ચાલુ કરે ને તો એક એક ડગલે એક એક અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. એવો ગ્રંથ છે. ગ્રંથોનો એટલો મહિમા છે. અને સાંભળો, માણસ સિવાય બીજા કોઈને સાંભળવા મળતા નથી. ભગવાનના ભક્ત સિવાય બીજાને સાંભળવાના મળે. બ્રહ્માદિક દેવો હોય તો એને પણ આ કથા દુર્લભ છે. ભાગવતનો પુરાવો છે કે સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતનો કથાનો શ્રવણ કરવાનો જ્યારે પ્રારંભ કરાવ્યો અને ઇન્દ્રાદિક દેવોને જ્યારે સમાચાર મળ્યા કે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થાય છે, એટલે એ સમય અમૃતનો ઘડો લઈને સુધા કુંભમ ગૃહીતેવ દેવાસ્તત્ર સમાગમમ. દેવતાઓ છે અમૃતનો ઘડો લઈ અને કોની પાસે? સુખદેવજી મહારાજની પાસે આવ્યા. કથાસુ ધામ પ્રયચ્છસ્વ. આ કથારૂપી જે અમૃત છે એનું તમે અમને પાન કરાવો, અને સ્વર્ગનું જે અમૃત છે એનું તમે પરીક્ષિતને પાન કરાવો. એ સમયે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને પ્રશ્ન કર્યો કે રાજા બોલ, કયું અમૃત પીવું છે? સ્વર્ગનું અમૃત પીવું છે કે પછી કથારૂપી અમૃતનું પાન કરવું છે? બોલ, તું નક્કી કર, કારણ કે ગ્રાહક તું છે. ડાલઢા લેવું કે ઓરિજિનલ લેવું એ ગ્રાહક ઉપર નક્કી છે. વેચાય તો બે છે. એમ આજે મારે કથા સંભળાવી છે, પણ તારે એ કથારૂપી અમૃત અથવા તો સ્વર્ગરૂપી અમૃતનું પાન કરવું એ નક્કી તારે કરવાનું. એટલે તરત જ પરીક્ષિત મહારાજે હાથ જોડીને એમ કીધું, ગુરુ મહારાજ, પહેલા મને તમે એ સમજાવો કે આ બંને અમૃતમાં ફેર શું છે? કથારૂપી અમૃત અને સ્વર્ગરૂપી અમૃતમાં ડિફરન્ટ શું? એ સમયે સુખદેવજી મહારાજ કહે છે, રાજન સાંભળ, સ્વર્ગનું અમૃત પીવાથી દીર્ઘજીવી થવાય. કેવું થવાય? દીર્ઘજીવી, લાંબુ જીવાય. અને કથારૂપી અમૃતનું પાન કરવાથી દિવ્ય જીવી થવાય. કથારૂપી અમૃતનું પાન કરો એટલે દિવ્ય જીવન થાય, અને સ્વર્ગના અમૃતથી લાંબુ જીવાય. ત્યારે પરીક્ષિતે કીધું છે, ગુરુ મહારાજ, લાંબુ જીવીને કાંઈ કામ છે? હે, આંબાની કલમ હોય 3 વર્ષની હોય. કેટલા વર્ષની હોય? અને 3 વર્ષે મીઠી કેરીઓ આપે. આવા ધોમ થકતા તડકાની અંદર એકાદી કેરીનો રસ જો ખાવા મળી જાય તો માણસને ટાઢક થઈ જાય. એ 3 વર્ષના હોય. કેટલા વર્ષના? 3 વર્ષે કેરી આપે. ને ઓલા હાંગરાના વૃક્ષ આવે છે કાઠિયાવાડમાં થતા, બહુ ઊંચા ઊંચા હોય, હજારો વર્ષ જૂના હોય. કેટલા વર્ષ જૂના? હવે એટલા બધા ઊંચા હોય ને કે એનો છાંયડો 2-3 ખેતર અંદર પડે. રોડ ઉપર હોય ને તો એનો છાંયડો 2 ખેતર અંદર હોય. તો આપણે હું ન્યા જવું? છાંયડો ખાવા ન્યા જવું? તો કાંઈ કામમાં આવે? હજારો વર્ષ જૂના છે પણ શું કામના? 3 વર્ષનો આંબો મીઠી કેરી કેવી આપે. એટલે લાંબુ જીવવા કરતા દિવ્ય જીવન થાય. ને એ સમયે તરત જ સુખદેવજી મહારાજે દેવોને કીધું, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાશ્ચ ક્વમણીર મહા. બ્રહ્મરાત્રો વિચારીએ. તરત જ દેવોને કીધું છે કે દેવો, તમે બધાય સ્વર્ગનું અમૃત લઈ અને આ કથારૂપી અમૃતનું પાન કરવા માટે આવ્યા છો, પણ ક્યાં તમારી કાચ જેવું સ્વર્ગનું અમૃત ને ક્યાં મણી જેવું મારું કથારૂપી અમૃત, આ બેનો મોલ થાય નહીં. અદલા બદલી તો હરખી વસ્તુ નહીં થાય. કાચ અને મણીની અદલા બદલી ના થાય. એટલે તમે જતા રહો, તમને હું કથારૂપી અમૃતનું પાન કરાવીશ નહીં. ના પાડી અને દેવોને છે ત્યાંથી પાછા મોકલ્યા છે. એટલા માટે કીધું કે દેવોને પણ દુર્લભ એવી આ ભગવાનની કથા છે ને, એ આપણને સૌ કોઈને સાંભળવા મળે છે. આવો મહિમા છે. આપણને ચરિત્ર યાદ રહે કે ન રહે, પણ કથામાં બેસીએ ને તો પણ એ કલ્યાણકારી છે. હું ભાઈ, બધું આવે ને બધું યાદ રહી જાય એવું તો હોય. અને જો તમે બધા બધું યાદ રાખો તો પછી અમારે શું કરવું?
તમે બધું યાદ રાખવા મળો તો અમારે શું કરવું? પછી અમે બોલીએ પહેલાં તમે બોલો. પણ આ કથારૂપી અમૃત એવું છે કે યાદ ન રહે, ખાલી કાને પડે ને તોય આપણને શુદ્ધ કરે. સંતો સરસ ઉદાહરણ દે છે. ગામની અંદર આશ્રમ હતો અને ત્યાં એક મહાત્માજી રહેતા અને સત્સંગ કરાવે. ખેડૂત સત્સંગમાં આવે, 2-4 દી આવ્યો ને પછી બંધ થઈ ગયો. એક દિવસ ગામડે ભેગો થઈ ગયો એટલે મહાત્માજી કીધું કે ભાઈ હવે કેમ નથી આવતો સત્સંગ? ત્યારે પેલા ખેડૂતે કીધું, બાપજી તમે 2-2 કલાક 3-3 કલાક સત્સંગ કરાવો, અમને એમાંથી કાંઈ યાદ રહી નહીં. તો 2 કલાક બેસવું એના કરતાં ખેતરનું કામ કરીએ તો કામ ન પતે. યાદ નથી રહેતું તો આવીને શું કરવું? મહાત્માજી કે કાંઈ વાંધો નહીં, આજે સાંજે આશ્રમમાં આવજે, તારા પ્રશ્નનો જવાબ આપીશ. યાદ નથી રહેતું ને, તારા પ્રશ્નનો જવાબ આપીશ. પેલો સાંજે ગયો એટલે વાંસનો ટોપલો ખૂણામાં પડ્યો. બાપજી કીધું કે વાંસનો ટોપલો લઈને પાણી ભરી આવી. એટલે પેલો વિચાર કરે કે વાંસના ટોપલામાં પાણી ભરાય ખરું? પણ મહાત્માજી કીધું હતું એટલે કરવાનું. નળ ચાલુ કર્યો, થોડુંક પાણી ભરાઈને જ્યાં ઊંચું કરે બધું પાણી ઢોળાઈ જાય. થોડું ભરાઈને ઊંચું કરે ત્યાં ઢોળાઈ જાય. 2 વાર 4 વાર 5 વાર કર્યું એટલે પેલા મહાત્માજીને હાથ જોડ્યા કે બાપા કહેતા બીજામાં ભરી લે, આમાં નહીં ભરાય. ત્યારે મહાત્માજી કે તારા પ્રશ્નનો જવાબ આમાં છે. ત્યારે પેલો કહે છે કે મારા પ્રશ્નનો જવાબ બોલે આમાં શું? તે તું કહેતો હતો ને કે યાદ નથી રહેતું, બસ એનો જવાબ આ છે. શું? તો કે તે જ્યારે ટોપલો લીધો ત્યારે કેવો હતો? તો કે માટીવાળો હતો, ધૂળવાળો, રજથી ભરાયેલો, ઝાડા બાજી ગયા હતા. ખૂણામાં પડ્યો હતો એટલે ધૂળ ચડી ગયેલી, ઝાડા બાજી ગયેલા. પાણી નો ભરાણું પણ વારે વારે પાણીનો યોગ થયો એટલે ટોપલો કેવો છે? કે ટોપલો સાફ થઈ ગયો. બસ એમ જ આ કથા ચરિત્રનું છે. યાદ ન રહે પણ વારે વારે સાંભળીએ એટલે અંતઃકરણ શુદ્ધ થાય અને થાય. યાદ રહે કે ન રહે પણ કાને પડે ને એટલે આપણા અંતરને શુદ્ધ કરે ને કરે. એવી આ કથા છે. એટલે એમ માનીની કથામાં બેસવું, સમજાય ન સમજાય, યાદ રે ન રે પણ બેસવું. કારણ કે 184 ઉપર લીટા તાણવાની વાત છે આ બધી. હા, આ કથામાં બેસે એને ફરીવાર ક્યારેય માના ગર્ભમાં આવવું પડતું નથી. એનો જન્મ ને મૃત્યુનો ભય છે, હા, એ ટળી જાય એવી આ ભગવાનની કથા છે. નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિની અંદર લખે છે, એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે, સદા રહે હરિમૂર્તિ માય અચરજકારી છે. પર્વતભાઈનું ચરિત્ર લખે છે. કયા ગામના? કોને ખબર છે? કોને કોને ખબર હતી? અગતરાય કોણ કોણ ગયા છે? પંથીથી કરી છે ને? નોકરીઓ તો ગોઠવજો ને જજો પાછા, સમજ્યા? હા, એ બધા ગામડાઓ જે છે અદ્ભુત છે. લોજ, માંગરોળ, અગતરાય, કાલવાણી, પંચાળા, પીપલાણા, મેઘપર, આ બધી પંચ તીર્થની અંદર આવે બધા. મહારાજે અનેક લીલાઓ કરી છે. તો અગતરાયના જે પર્વતભાઈ છે એ પર્વતભાઈનું અહીંયા ચરિત્ર નિષ્કુળાનંદ સ્વામી લખે છે. હરિભક્તોમાં તો સંતોમાં તો મહારાજના ભજનના પ્રતાપે સામર્થ્ય આવે, પણ મહારાજના ભજનના પ્રતાપે હરિભક્તોમાં પણ કેવી સામર્થ્ય આવે છે ને એની વાત અહીંયા સ્વામી લખે છે. એક હરિજન પર્વત ભાઈ અચરજ બધા ગાવાનું છે ભાઈ. હરે હરિ મૂર્તિ ભાઈ અચરજકારી. એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહે હરિ મૂર્તિ ભાઈ અચરજકારી છે. એક દિન વિચાર્યું એવો અચરજકારી છે, બરાબર વહશે વળી કેવું અચરજકારી છે. એક દિન વિચાર્યું એવું અચરજકારી છે, બરાબર વહશે વળી કેવું અચરજકારી છે. ત્યાં તો રૂપ રૂડા 24 અચરજકારી છે, ઉભા આગળ નજરે દિશે અચરજકારી છે. ત્યાં તો
રૂપરૂડાએ 24 અચરજકારી છે. ઉભા આગળ નજરે દિશે અચરજકારી છે. એક એકથી અનુપ અચરજકારી છે. ચિત્ત ચોર 24 રૂપ અચરજકારી છે. એક એકથી અનુપ અચરજકારી છે. ચિત્ત ચોર 24 રૂપ અચરજકારી છે. કે અચરજકારી છે. કે અચરજકારી છે. એક હરિજન પર્વતભાઈ રહે હરિમૂર્તિમાં અચરજકારી છે. પર્વતભાઈની સ્થિતિ કેવી છે? દરેક ક્રિયાની અંદર ભગવાનની મૂર્તિને જે સંભાળે છે એવી પર્વતભાઈની સ્થિતિ છે. એ ખેતરનું કામ કરતા હોય, ઘરનું કામ કરતા હોય તો દેખાય શું? મહારાજની મૂર્તિ દેખાય. આપણે કઠણાઈ એ છે કે મહારાજની સામે ઊભા હોય તો મહારાજ નથી દેખાતા. હે, ઘનશ્યામ મહારાજના દર્શન કરતા કરતા બાજુમાં કોણ આવ્યું ને ક્યાં ગયું ને ભૂલેવા આવ્યું ને શું કરે છે ને કેવા કપડાં પહેર્યા છે, હે, આપણું બધાનું ધ્યાન ક્યાં હોય છે? એટલે મહારાજે કીધું ને, કેવું શબ્દ વાપર્યો? ખિસકોલિયા ભગત. કયો શબ્દ વાપર્યો? ખિસકોલિયા ભગત. ખિસકોલી બોલે એટલે પૂંછડી ઊંચી કરે, સમજાય? એમ ખિસકોલિયા ભગત કેવું દર્શન કરવા આવે પણ ભગવાનના રહી જાય ને બીજું બધું દર્શન કરી જાય. પછી બાકડા હટાવો. બાકડા એના માટે મંદિરમાં કે જે દર્શન કર્યા હોય ને એ દર્શનને યાદ કરી અને બાકડે બેસીને ભગવાનની મૂર્તિને સંભાળે. મંદિરની અંદર તમે જાઓ ને બધી જગ્યાએ જે બેસવા માટેનું હોય છે ને એનું કારણ આ છે. તમે જે દર્શન કર્યા એ દર્શન કર્યા પછી ત્યાં બેસી અને આપણે એ ભગવાનની મૂર્તિને સંભાળવાની. બાકડાનું રીઝન આ. આપણે શું કરીએ? દર્શન તો પેલા કરતા નથી, બરાબર? બાકડે બેહીને મારી તારીને હલ્યો માલ્યો ને તાલ્યો, વાત પૂરી. ઓલો આમ કહેતો હતો, ઓલે આમ કર્યું હતું, આ વખતે તેને આપણે દેખાડી જ દેવું છે, આ વખતે તેને બાટલીમાં ઉતારી જ દેવો છે, હમણાંથી બહુ ચકડી ચકી છે, હે, આવું બધું આપણે પાછા કરીએ છીએ ને ભાઈ. કોણ કોણ કરે? ઊંચી આંગળી કરો. મારા બધાયમાં ઊંચી આંગળી કરો તો આમાંય કરો કે ભાઈ આપણે કરીએ છીએ. આ એક દાદા ઊંચી આંગળી કરી ભાઈ આપણે કરીએ. અમે હોય તો અમે તમારે બેઠા બેઠા એ જ કરીએ પછી, હે. અને આપણને એમ થાય કે આ બાકડા સંતો એટલે જ મુકાવ્યા છે કે ભાઈ તમે બેઠા બેઠા આખા ગામનો વહીવટ, હે, એના માટે છે નહીં. આપણે જે દર્શન કરીએ છીએ, દર્શન કર્યા પછી ત્યાં બેસી અને મહારાજની મૂર્તિને સંભાળવાની છે. આવું કરશો ને પાછા? એમ તમે એક વારમાં મારું માની જાવ એવું છે નહીં તો એટલા વર્ષ ત્યાં ન સુધરી ગયા હોય. હજી કહું છું, મહારાજ મળ્યા છે, બહુ મોટી ભગવાને કૃપા કરી છે કે આપણને સત્સંગની પ્રાપ્તિ થઈ છે. નાના મોટા સ્વભાવ આપણામાં હોય ને તો મહારાજને પ્રાર્થના કરીને એ સ્વભાવ ટાળવાનો પ્રયત્ન કરવો. હા, થોડોક સ્વભાવ આગો પાછો રહી જાય ને તો ઘણું દૂર થઈ જાય. અલૈયા ખાચર જીંજાવદરના હતા, આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું. શું કર્યું? આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું. એટલું નહીં, સત્સંગ કરાવીને 22 જેટલા તો એને સાધુ બનાવ્યા હતા. એનામાં નિષ્ઠા કેવી હશે કે એને સામેવાળાને સત્સંગ કરાવીને 22 જેટલા સાધુ બનાવ્યા. ગામડે ગામડે જઈને અલૈયા ખાચર સત્સંગ કરાવે ને કેટલાય ગામોની અંદર અલૈયા બાપુએ હરિભક્તો બનાવ્યા. સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા ત્યારથી નક્કી કર્યું કે સંસારમાં જવું જ નહીં. હે, આ સંસારમાં રામાયણ છે, સંસારમાં પડવું એના કરતા આ સુખેથી રહેવું. કેમ લાગે છે તમને? સંસારમાં રામાયણ ખરી કે નહીં? મને આ નથી પાડી એકલા, કારણ કે પાછળ જોયે તો પછી બીજા દિવસથી પછી રામાયણ ન હોય તો ચાલુ થાય. ત્યાં હું બેઠા બેઠા અહીંયા માથા ધૂણાવતા હતા. મેં કીધી તમને કંઈ કીધું છે? હે, એ તો ખરું. તમે બધા અમારે આગળ ભલે ગમે એટલો પાવર કરો પણ ત્યાં જાવ એટલે બકરી ડબ્બામાં પુરાઈ જાય.
હાલો એને કીધું કે એક ભાઈ કે હું તો સિંહ છું, હું તો સિંહ છું, આવું કીધા કરે. એક દિવસ પાડોશીએ કીધું તું બહાર ફરે ત્યારે એમ કે હું સિંહ છું, સિંહ છું, આ ઘરે તો કોઈ ક્યાંય બોલતો નથી, કે ત્યાં અંબાજી માથે બેસી જાય છે, ક્યાંય હોવ તો સિંહ જ છું, પણ કે માં અંબા માથે બેઠા હોય, પછી એમાં કઈ આપણું હાલે? હે ઈ મેણા મારે, ઈ તમને રોકે ટોકે, તમારું માને ન માને તોય મારું ન્યા ખોટું ન લાગે ને. સાધુ થોડુંક કહે ને ત્યાં તો વળ ચડી જાય કે ઈ મને કહે કેમ એમ. એટલે ઓલી દરરોજ લંગરાવે, દરરોજ ગગલાવે. હે હા તો ઈ ફાવે. અને અહીંયા સાધુ ક્યારેક કંઈક જીવના હારા માટે એમ કહે ને તો અહીંયા આવડું લે. હવે જ નથી આવવું, એને નથી પડી તો આપણે શું છે એમ કે હું કે થાય છે ને ભાઈ આવું. આમાં જ આવું હોય છે એટલે કહું છું. અને ઘેર ઘેર કાગડા કાળા હોય છે. શું હોય છે? ઘેરે ઘેરે કાગડા કાળા હોય. હા પણ હવે ભગવાન મળ્યા જો સ્વભાવ ન સુધારીએ ને તો આપણા જેવી કઠણાઈ કોઈ નહીં હોય. હા નાનો સ્વભાવ છે એ આપણને મહારાજથી ઘણી વાર દૂર કરી દેતો હોય છે. અલૈયા બાપુએ 22 સાધુ કર્યા, કેટલાય સત્સંગી બનાવ્યા, આજીવન મહારાજ મળ્યા એ મહિમા સમજીને આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું, સંસારમાં ન ગયા. પણ એક નાનો એવો દોષ રહી ગયો. શું? માન રૂપી દોષ. અને સત્સંગમાં તો માન રાખવું જ નહીં. હે ભાઈ, કદાચ કોઈ 5 લાખ આપે, કોઈ 25 લાખ આપે, કોઈ મંદિર બનાવી દે, કોઈ કહે હે. મહારાજ કહે છે કે માની માણસ તો અમને દીઠોય ગમતો નથી. હું ભાઈ, માની માણસ તો અમને દીઠો પણ ગમતો નથી. હા મહારાજે ત્યાં સુધી કીધું કે માની માણસની ભક્તિ એનો અમે સ્વીકાર પણ કરતા નથી. પછી 50 માળા ફેરવે ને, ભગવાન એનો સ્વીકાર ના કરે, જે માન રાખે. સત્સંગની અંદર તો જે દાસ થઈને રહે ને ભાઈ, હા એની ઉપર ભગવાનનો જેવો રાજીપો છે એવો બીજા કોઈ ઉપર છે. એટલા માટે કીધું દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. મહારાજે કીધું દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ. ભગવાન કે એની જ ભક્તિ સાચી, રાચીશ એના રંગમાં. ભગવાન કે હું એની પાછળ પાછળ ફરીશ. હે દાસ એના પણ દાસ બનવાનું છે ભાઈ. અને એવું જેનું જીવન હોય ને એની ઉપર જ ભગવાનનો રાજીપો છે એ વરસતો હોય છે. હા ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે ને ભાગવતમાં. ગજેન્દ્ર જ્યારે ઓલા મગર અને ગજેન્દ્રનું યુદ્ધ થયું, 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. કેટલું? 1000 વર્ષ સુધી. સ્વામી કીર્તનમાં લખ્યું છે જબલગ અપનો બલ ભરત્યો, જબલગ ગજબલ અપનો ભરત્યો, નેક સર્યો નહીં કામ, નિર્બલ ભયે બલરામ પુકાર્યો, આયે આધે નામ. પોતે પેલા મહેનત કરી હું નીકળી જાઉં, હું નીકળી જાઉં. મારે તો એમ કેવું છે દાસ ઉપર ભગવાન કેટલા રાજી છે. હાથીએ પેલા પ્રયત્ન કર્યો કે હું છૂટી જાઉં. જબલગ ગજબલ અપનો ભરત્યો, પોતાનું બળ એમ કર્યું, તબ તક નેક સર્યો નહીં. ત્યાં સુધી એમ કે ના સોયના દોરાવા જેટલો પણ ફેર પડ્યો. નિર્બલ ભયે બલરામ પુકાર્યો. પછી એમ થયું કે મારામાં આમાં બળ છે નહીં, બલરામ પુકાર્યો એટલે ભગવાનને યાદ કર્યા, આયે આધે નામ. હા અને એ સમયે ભગવાન હરિ શબ્દમાં હ બોલે ત્યાં તો ભગવાન હાજર થયા. સમજ્યા? અને એ સમયે ભગવાન જ્યારે ત્યાં પધાર્યા ત્યારે સૌથી પહેલા ભગવાને કલ્યાણ કોનું કર્યું? તો પેલો જે મગર હતું ને, મગરનું કલ્યાણ કર્યું. કોનું કર્યું કલ્યાણ? યાદ કોને કર્યા હતા? યાદ કોને કર્યા હતા? હાથી યાદ કર્યા હતા. કલ્યાણ કોનું કર્યું? કેમ મગરનું કર્યું? તો સંતો ત્યાં લખે છે કે મગરનું કલ્યાણ એટલા માટે કર્યું કે હાથી ભગવાનનો ભગત છે અને ભગવાનના ભગતના પગ પકડીને મગર બેઠો હતો ને એટલે પેલું કલ્યાણ મગરનું કર્યું. હા મગર કોના પગ પકડીને બેઠો હતો? હાથીનો પગ પકડીને બેઠો હતો. ને હાથી કોણ છે? ભગવાનનો ભગત છે. ભગવાનનો પગ પકડીને બેઠો હતો ને એટલે પેલું કલ્યાણ મગરનું કર્યું ને પછી હાથીનું કર્યું. હે जब लग गजबल અરે अपनो बरत्यो नेक सर्यो
निर्बल के बलराम सुनेरी मैंने निर्बल के बलराम पिछली साख भरो संतन की अड़े सवारे का सुनेरी मैंने निर्बल के बलराम सुनेरी मैंने निर्बल के बलराम चौथा है बलराम अब बल तप बल और बाहुबल चौथा है बलराम सूर किशोर कृपा से सब बल हारे को हरिना सुनेरी मैंने निर्बल के बलराम सुनेरी मैंने निर्बल के बलराम पिछली साख भरो संतर की आड़े सवारे का सुनेरी मैंने निर्बल के बलराम सुनेरी मैंने निर्बल के बलराम सुनेरी मैंने निर्बल के बलराम અલૈયા બાપુને બધું જ હતું પણ એક માન રૂપી દોષ આવી ગયો કે હું કંઈક છું હે એમાંય ગઢડાની અંદર સભા ભરાઈને બેઠી હતી મહારાજે નક્કી કર્યું કે આજે તો બાપુનું માન છે ને એ કાઢવું કાં તો બહાર પાડવું મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન કર્યો કે સ્વામી આટલી સભા ભરાઈને બેઠી છે આમાંથી કોઈ શ્રેષ્ઠ હરિભગત કોઈને કેવું હોય તો આમાં કોને કહી શકાય હવે આપણે નક્કી કરીએ કે મુલુંડવાળા હરિભક્તોને શ્રેષ્ઠ હરિભગતનો એવોર્ડ આપવો છે તો આપણે બધા નો તૈયાર થઈને આવીએ આપણને બધાને એમ થાય કે આપણે જ બધા શ્રેષ્ઠ છીએ હે આવું જ્યારે કીધું ને એટલે બધી સભા હબદી થઈ ગઈ કે કદાચ આપણું નામ આવી જાય એમ સમજ્યા એમાં અલૈયા ખાચરને એમ થયું કે ભાઈ આ બધામાં તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હું છું એમાંય પાછું મુક્તાનંદ સાહેબ પૂછ્યું મુક્તાનંદ સ્વામી એટલે કોણ તો કે અલૈયા ખાચરના ગુરુ કહેવાય આપણે કહેવત છે ને ભૂવો ધૂણે તો નાળિયેર તો ગર્ભણી જ ફેંકે હે ગુરુ છે તો મારું જ નામ દે ને પણ મુક્તાનંદ સ્વામી સભાની અંદર આમ દ્રષ્ટિ કરીને પછી એમ કીધું મહારાજ આ સભામાં શ્રેષ્ઠ જો કોઈને કહેવું હોય ને તો આ દાદા બાપુ બેઠા છે અલૈયા ખાચરને એમ હતું મારું નામ આવશે પણ દાદા ખાચરનું નામ સાંભળ્યું ને એટલે પછી અલૈયા બાપુ વિચાર કર્યો કે હવે જેના ઘરે બેઠા એનું તો બોલવું જ પડે ને પાછો માની માણસ એની રીતે સેટિંગ કરી લેવો હા હવે દાદાના દરબારમાં બેઠા હતા એટલું તો એનું લેવું જ પડે ને એ તો વ્યવહાર છે મહારાજ કે સ્વામી હજી કોઈને શ્રેષ્ઠ કહેવા હોય તો હવે અલૈયા ખાચરને થઈ ગયું હવે તો મારું નામ આવશે મહારાજે ફરીવાર કીધું તો હવે તો નામ મારું આવશે મુક્તાનંદ સાહેબ ફરી દ્રષ્ટિ કરીને કીધું કે મહારાજ આ ઝીણાભાઈ છે ને એને કહી શકાય ત્યાં તો અલૈયા ખાચર નામ ધ્રુજારી ચડવા મળ્યો છોડ્યો મોટો અહીંયા હું સભામાં બેઠો છું સ્વામીને દેખાતો નહીં હોય પણ
પણ ન બોલ્યા. વિવેક રાખવો પડે. મહારાજે ત્રીજી વાર કીધું સ્વામી હજી કોઈને આમાંથી કેવું હોય, કોઈ શ્રેષ્ઠ હોય તો. અને હવે તો લૈયા ખાચરે ગળા સુધી વિશ્વાસ કરી લીધો કે હવે તો સ્વામી મારું નામ જ લેશે. હવે મારા જેવો અહીંયા બીજું કોઈ છે જ નહીં. એ સમયે મુક્તાનંદ સ્વામી સભાની દ્રષ્ટિ કરીને કીધું મહારાજ આમાંથી જો હજી કોઈને કેવું હોય ને તો આ અગત્યાના પર્વતભાઈ બેઠા છે ને એટલું જ આ પર્વતભાઈ બેઠા એમ નામ લીધું. હવે અલૈયા ખાચરથી સહન ના થયું. સભાની અંદર ઉભા થઈને જ્ઞાનમાંથી તલવાર કાઢીને આમ લાંબી કરીને કીધું, એ મુક્તાનંદ આવડો મોટો બેઠો છું દેખાતો નથી અહીંયા? હે ભરી સભાની અંદર મુક્તાનંદ સ્વામીને તુકારો કર્યો. સત્સંગની માં કહેવાય સ્વામિનારાયણ ભગવાન, પણ જેની મર્યાદા રાખે. સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોની હારે ક્યારેક મજાક મસ્તી કરતા હોય, આનંદ કરતા હોય, કોઈ આવીને સમાચાર આપે ને કે મહારાજ મુક્તાનંદ સ્વામી આવે છે, એટલું જે સાંભળે ને તો મહારાજ એમ કે અદબ વાળીને બેસી જતા. એટલું જેનું માન એ મુક્તાનંદ સ્વામીને આજે ભરી સભાની અંદર અલૈયા ખાચર તલવાર દેખાડીને એમ કે મુક્તાનંદ એવડો મોટો હું બેઠો દેખાતો નથી? મહારાજ સમજી ગયા માન આવી ગયું બહાર. એ જ સમયે મહારાજ કીધું, અરે અરે બાપુ રાખો રાખો. મુક્તાનંદ સ્વામી તો અભણ છે, મુક્તાનંદ સાહેબને બહુ ખબર પડે નહીં. આમ જ્યારે મહારાજ મુક્તાનંદ સાહેબ માટે થોડુંક નબળું બોલ્યા ને એટલે તરત કીધું કે હા મહારાજ સ્વામીને બહુ જાજી ખબર ના પડે. હા પોતાના ગુરુ હતા હો. હા એના દ્વારા સત્સંગ ઓળખાણો તો મહારાજની ઓળખાણ થઈ હતી, છતાં પણ મુક્તા એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે સ્વભાવ ઉપર જ્યારે સાધુ વાત કરે ને તો સમજણ ન હોય તો મહારાજ કે ભગવાન જેવો સાધુ હોય ને તો તલવાર લઈને મારવા ઊભો થાય. આ હે મહારાજે જે વચનામૃતમાં કીધું યા મહારાજ કીધું રાખો રાખો રાખો. મુક્તાનંદ સ્વામી તો અભણ છે, સ્વામીને ક્યાં ખબર પડે કાંઈ? આ મહારાજ વાત સાચી તમારી. મહારાજ કે તમારા જેવો કોઈ ભગત નહીં. પણ મહારાજને ગમ્યું નહીં, મહારાજ સાધુને તુકારો કરી જાય. હે અને એક વાત તો યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાનને સાધુ અતિશય પ્રિય હતા હો. હા એ અમે ગાંડા ઘેલા ગમે તેવા હોય ને તો અમે સ્વામિનારાયણના છે ભાઈ. એની ચૂંદડી પહેરી છે તેને ન અમારી ચિંતા હોય. હે કદાચ અમે ગમે તેવા હોય, ગાંડા ઘેલા ગમે એવા હોય ને તો સ્વામિનારાયણના દીકરા છે ભાઈ. હે હા અમારો બાપ અમારી માં એ છે, અને એના દીકરાનું કોઈ બોલે તો એ ચાખી કેમ લે? મહારાજે સ્નાન વિધિ માટે ઘેલાએ જવાનું નક્કી કર્યું. ઘેલાએ નદીએ નાવા ગયા, બધા જ એની અંદર નાવા પડ્યા, પાણી ઉડાડે, આ બધું જ કરે. અલૈયા ખાચર એમાં નાવ પડ્યા, કારણ કે એમાં તો સગરામ ભગત એવું હોય ને ગવા ભગત એવું હોય ને બધા હોય ને. હવે આને એમ થાય એ સગરામ મારી ઉપર પાણી ઉડાડે, હું ક્યાં સગરામ ક્યાં? માની માણસ હોય પછી બધી જગ્યાએ ગણતરી કરે ભાઈ. હે સત્સંગમાંથી ક્યારે પાડી દે ને એનો ખ્યાલ પણ રે ને. આ દોષ બહુ અઘરો છે, બહુ કઠણ છે. મહારાજે બ્રહ્માનંદ સાહેબને ઈશારો કર્યો, રૂમાલ ખેંચી લ્યો. હું ખેંચી લ્યો? રૂમાલ ખેંચી લ્યો, કારણ કે રૂમાલ પહેરીને ઉભા હતા. નાવા પડવું હતું પણ બધાને વિચારતા હતા કે આ પાણી ઉડાડે તો. એ જ સમયે બ્રહ્માનંદ સાહેબ રૂમાલ ખેંચી લીધો, અને જેવો રૂમાલ ખેંચી લીધો એટલે નિર્વસ્ત્ર થયા, અપમાન થયું, એટલે ભાગ્યા. અહીંયા ન રહેવાય. સભામાં મુક્તાનંદ સ્વામી આવું કર્યું, અહીંયા બ્રહ્માનંદ સ્વામી આવું કર્યું. આ સત્સંગમાં હવે મજા નથી. આમ કહીને સત્સંગ છોડીને જતા રહ્યા. હે વિચાર કરો, 22 સાધુ કર્યા હતા, આજીવન બ્રહ્મચર્યનું પાલન કરતા હતા, પણ એક નાનો આ માનરૂપી દોષ હતો ને, સત્સંગમાંથી પડી ગયા, વિમુખ થઈ ગયા. સંતો એમ લખે છે કે સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગમન જ્યારે લીલા કરવાના થયા, એક એકને યાદ કરીને મહારાજ જ્યારે સંભાળ લેતા હતા ને ત્યારે મુક્તાનંદ સ્વામીને બોલાવી મહારાજે કીધું, સ્વામી અલૈયા બાપુ ઘણા સમયથી આવ્યા નથી, જાઓ ને. માફી માગવી પડે ને તો માફી માગીને અલૈયા બાપુને એકવાર તેડી લાવો. આ દયાળુઓ, આ મહારાજની દયા છે. હા નકર એમને જરૂર નથી, પણ છતાં એમ થાય છે છેલ્લે છેલ્લે એક જીવ જો આ સત્સંગના માર્ગે વળી જતો હોય ને તો એના જીવનું સારું થાય. આવા વિચારની સાથે મહારાજે મુક્તાનંદ સાહેબને મોકલા, માફી માગવી પડે ને તો એકવાર માગીને અલૈયાને લઈ આવો ને, મારે છેલ્લી વાર એને મળવું છે. અને એ સમયે મુક્તાનંદ સ્વામી ઝીંઝાવદર જાય, અલૈયા બાપુને હાથ જોડે માફી માગે, બાપુ એકવાર આવો. છેલ્લા દિવસો ચાલે છે, મહારાજ હવે ગમે ત્યારે ધામમાં જશે, મહારાજ તમને યાદ કરે છે.
એકવાર આવો. અલૈયા ખાચરને થયું કે એકવાર દર્શન કરી આવો. ઝીંઝાવરથી ચાલ્યા ગઢડા આવ્યા. ગઢડે આવીને અક્ષર ઓડીમાં જ્યાં પ્રવેશ કરવા જાય, અક્ષર ઓડીના દરવાજે પગ મૂકે યાદ આવ્યા, અહીંયા મારું અપમાન થયું હતું, ના ગવાય એમ કહીને અલૈયા બાપુ ત્યાંથી પાછા વળી ગયા. મુક્તાનંદ સ્વામી મહારાજને સમાચાર આપ્યા. મહારાજ અલૈયા બાપુ આવ્યા. મહારાજે ઓઢેલું હતું, સૂતા હતા. હા, માથે જે ઓઢ્યું હતું ને એ ચાદર મહારાજે હટાવી આવ્યા. હા, મહારાજ આવે છે, પણ દરવાજેથી પાછા વેળા એમ સમાચાર મળ્યા ને એટલે મહારાજ પાછું ઓઢી ગયા કે હવે એને દર્શન નહીં થાય. વિચાર કરો, એક નાનો દોષ. હે, અને ભાઈ બહુ માન આવી જાય ને ત્યારે મુંબઈનો નકશો ખોલવો. હું ખોલવું? મુંબઈનો નકશો ખોલીને સોસાયટી ગોતવી આપણે કે ભાઈ ક્યાંય દેખાય છે, આપણો ઘર નંબર દેખાય છે. હે, મુંબઈની અંદર કદાચ 2-4-5 હજાર સ્ક્વેર ફૂટનો બંગલો હોય એટલે હું આપણે કઈ ધણી થઈ ગયા? હે, એટલે અનંત કોટી બ્રહ્માંડનો નારાયણ બેઠો છે, એની આગળ માન રાખીને જાવું ક્યાં? હે, ચપટી વગાડે ત્યાં સર્જન અને વિસર્જન જે કરી શકે એ આપણા બાપ, એની આગળ માન રાખવાનું? ગમે એવા સત્સંગી હશો ને તો પડતા વાર લાગશે નહીં. આ સત્સંગ કરીશું ને તો જરૂર આપણા જીવનમાંથી આ બધા દોષો છે આપોઆપ છે ચડશે. પર્વતભાઈ પણ એવા ભગત છે હો. એ સમયની અંદર સોરઠના સૌથી મોટા કોઈ જમીનના ખાતેદાર, સૌથી મોટા જો કોઈ ખેડૂત કહેવાય ને તો પર્વતભાઈ હતા. સૌથી મોટી જમીન એની પાસે. હા, મહારાજાથી કમ નહીં એવા પર્વતભાઈ. નિષ્કુલાનંદ સ્વામી કહે છે કે હરિજન પર્વતભાઈ સદા રહે હરિમૂર્તિ માય અચરજકારી છે. પણ સ્થિતિ કેવી? તો ભગવાનનું જ જેને સ્મરણ છે, ભગવાનની મૂર્તિ જ જેને દેખાય છે, હા એવા પર્વતભાઈ છે. એક દિન વિચાર્યું એવું વરાહ રૂપ હશે વળી કેવું અચરજકારી છે. પર્વતભાઈ એક દિવસ બેઠા બેઠા વિચાર કરે. 24 અવતાર ભગવાનને ધારણ કર્યા ને એમાં વરાહ અવતારનું જે વર્ણન છે એ અદ્ભુત છે. અડધું ઓલું આપણે વરાહ એટલે ભૂંડનું જે સ્વરૂપ ધારણ કરે એ, એટલે વિચાર કરે કે એ ભગવાન કેવા હશે, એને વળી સ્વરૂપ કેવું ધારણ કર્યું છે. 2 હાથવાળા, મુખારવિંદવાળા, આ બધા તો આપણે દર્શન ભગવાનના કરતા હોઈએ, પણ આ ભગવાને જે અવતાર ધારણ કર્યો ને આવું જે સ્વરૂપ, કારણ કે પૃથ્વી રસાતળમાં દેલી હિરણાક્ષ લઈ ગયેલો, એને બહાર લાવવા માટે ભગવાને ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું. એ કેવા કશે? આવો જ્યાં વિચાર કરે ત્યાં તો રૂપ રૂડા 24 ઊભા આગળ નજરે દેશે. એ જ સમયે વરાહ સ્વરૂપ છે ભગવાનના દર્શન પર્વતભાઈને, અને એમ કરતા કરતા 24 જે ભગવાનના સ્વરૂપ છે એક પછી એક દર્શન થવા લાગ્યા. એક એકથી અનુપ ચિત્ત ચોરે 24 રૂપ અચરજકારી છે. એક એક છે અદ્ભુત ભગવાનના સ્વરૂપ છે. પર્વતભાઈને દર્શન થયા છે. અને નિષ્કુલાનંદ સ્વામી આગળ લખે, વળી પ્રગટ મૂર્તિ પાસે ઊભી દીઠી તે પણ દાસે અચરજકારી છે. હે, 24 અવતારના તો ભગવાનના દર્શન થયા, પણ હારે હારે મહારાજના પણ દિવ્ય સ્વરૂપના દર્શન આજે પર્વતભાઈને થાય છે. સ્વામી લખે, હરે વળી પ્રગટ મૂર્તિ પાસે અચરજકારી છે. એક મિનિટ ઉભા રહો, તમારો અવાજ ધીરો પડી ગયો છે. તમારે ખાલી અડધું જ જવાનું, અચરજકારી આ લોકો બરાબર. હું આજે પ્રસાદ હતો, હા શ્રીખંડ પૂરી, તો આપણે હરીસ્મૃતિને આજે પૂરી કરી દઈએ, હાલો બરાબર. એ પ્રમાણે તમે થોડુંક લેજો. હરે વળી પ્રગટ મૂર્તિ પાસે, આ બાજુનો અવાજ આવે છે, આ બાજુનો નથી આવતો. એ ભાઈ વધારે ખવાઈ ગઈ લાગે છે. એ જાજા છે પણ તમે ઉંમરમાં મોટા નહીં બધાય. હાલો, કોનો અવાજ વધારે આવે જોઈએ છે બરાબર. વળી પ્રગટ મૂર્તિ પાસે, પાછળનો અવાજ દબાઈ ગયો.
આ તમારો એટલો બધો આવે છે, પાછળ વાળાનો આવતો નથી. હવે સાચી વાત આજે ખબર પડશે, જેનું ઘરમાં હાલતો છે ને એનો અવાજ વધારે આવે છે. બરાબર, આજે માપી લેવાનું છે ભાઈ. ઘરમાં જેનું હાલતું છે એનો અવાજ વધારે આવશે. બરાબર. અરે એ વળી પ્રગટ મૂર્તિ પાસે રાયડો નાખે મેળ નહીં આવે, કારણ કે ઘરમાં એનું જ હાલવાનું છે. એટલે તમે છે ને મહીમાંથી ગાજો હો ભાઈ. હા, ખાલી રાયડો નહીં. હું ભાઈ અવાજ તો ઊંચો જ આવવો જોઈએ, પણ શબ્દો સમજવાના છે કે ભાઈ આપણી પાસે પણ મહારાજ ઊભા. બરાબર. અરે એ વળી પ્રગટ મૂર્તિ પાસે અચરજ ઊભી દીઠી તે પડદાસે છે. વળી પ્રગટ મૂર્તિ પાસે તે ઊભી દીઠી તે પડદાસે. નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? 24 અવતારના જે દર્શન થયા, તમારે તાળી બંધ ના થવી જોઈએ ભાઈ. હાલો, બરાબર આવો જોઈએ ભાઈ. બાજી હરખો આવતો નથી. હા, આજુબાજુમાં કઈ બીજું હોય તો ભાગી જાય કે ભાઈ અહીંયા નો રેવાય. હે? હા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજ આજે દિવ્ય રૂપે પર્વતભાઈની બાજુમાં ઊભા છે, અને આપણે પણ એવો વિચાર કરવાનો છે કે મહારાજ પણ મારી બાજુમાં જ ઊભા. હે? હા, એવું હોય ને તો બધો કોટો ચડી જાય. શું થાય? હા. અરે વળી પ્રગટ મૂર્તિ પાસે ઊભી દીઠી તે પણ દાસે તે સર્વે રૂપ સમાણા તેમાં છે પ્રગટ મૂર્તિ સુખની સીમા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ મૂર્તિનું સુખ એવું છે. શું કહે છે? પ્રગટ મૂર્તિ સુખની સીમા. મૂર્તિનું સુખ એવું છે કે એ સુખનો કોઈ પાર લઈ શકે. હે? હા, નવા નવા લગ્ન થયા હોય તો ઘરવાળાને જોવાનો આનંદ આવે, પણ 5 વર્ષ થાય એટલે પછી એમ થાય કે આને હું જોજો કરવાનો આખો દી આ. હે? પણ એ જ વસ્તુ ઘનશ્યામ મહારાજ 40 વર્ષથી બેઠા છે, 80 વર્ષથી દાદા દર્શન કરવા આવતા હોય, 40 વર્ષ દર્શન કર્યા હોય ને તો ઘનશ્યામ મહારાજને જોવે ને ત્યાં તો મુખ ઉપર આમ કહેવાય ને હાસ્યની. હા, સમજાય છે ને? કારણ કે એમાં સુખ છે, એ સુખની કોઈ સીમા છે નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે સર્વે રૂપ સમાણા તેમાં છે પ્રગટ મૂર્તિ સુખની સીમા. તે તો પર્વત ભાઈ પાસ અચરજ સદા રહે છે શ્રી અવિનાશય ચરજ. હરે તે તો પર્વત ભાઈ પાસ અચરજકારી છે સદા રહે છે શ્રી અવિનાશય અચરજકારી છે કે અચરજકારી છે કે અચરજકારી છે. કેવા છે ભગવાન? પ્રગટ મૂર્તિ સીમા. હા, તે તો પર્વતભાઈ પાસ સદા રહે છે શ્રી અવિનાશ. હા, એ મૂર્તિ પર્વતભાઈની પાસે, એટલે કે મહારાજ સદાય પર્વતભાઈની સાથે જ રહે છે. અને જે 24 અવતારના દર્શન થયા એ જોત જોતાની અંદર પછી પ્રગટ પ્રભુનું જે રૂપ તેમાં સમાણા સર્વે સ્વરૂપ, એ જ સમયે બધા જ ભગવાનના અવતારો છે મહારાજની અંદર લીન થયા. એ પર્વતભાઈએ દર્શન કર્યા. અહીં હરખ મુખે બોલે વાણી દીધા દર્શન નાથ દયા આણી. પર્વતભાઈ તો દિલગીર થઈ ગયા. અરે મહારાજ બહુ મોટી કૃપા કરી, આજે તમે અમને દર્શન આપ્યા. દીધા દર્શન નાથ દયા આણી. પછી પ્રેમે શું લાગ્યા પાય અતિ આનંદ ઉર ન માય. ભગવાનને પ્રેમથી વારંવાર વંદન કર્યા. આનંદનો કોઈ પાર નથી, કારણ કે ભગવાનના આજે આ દિવ્ય રૂપે દર્શન થયા.
આવી પર્વતભાઈની સ્થિતિ છે. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયાની અંદર જેને ભગવાનની સ્મૃતિ થાય છે, જેને ભગવાન દેખાય છે, જેને ભગવાનની મૂર્તિ છે, આ નજરની સામે રહે છે. પર્વતભાઈની એવી સ્થિતિ બની છે. ખેતરની અંદર કામ કરતા હોય, બપોરનો સમય થાય, હળ હાંકતા હતા. શું કરતા હતા? હળ હાંકતા હતા. બપોરનો સમય થયો ને એટલે વિચાર કર્યો કે માનસી પૂજા કરી લો. કામ જાજુ હતું ને એટલે ચાલુ હળ હાંકે માનસી પૂજા ચાલુ કરી. સ્થિતિ કેવી છે? હળ હાંકતા જાય અને પાછા આંખો બંધ કરીને માનસી પૂજા કરતા જાય. ચાલુ કામે આ કેમ થાય? આપણે ખાતા હોય તો આપણું ધ્યાન ખાવામાં નથી હોતું, તો ભગવાન મત ક્યાંથી રહે? હે હોય છે ખાવામાં ધ્યાન? કંઈક નું કંઈક ચાલુ હોય, હે પછી ખાતા જાય. કાં વોટ્સએપ ચાલુ હોય. ને એના ઘરવાળાને બૂમ પાડીને કીધું, તને કેટલી વાર કીધું છે કે તારે ખાવાનું બનાવતી વખતે, જમવાનું બનાવતી વખતે, ભોજન બનાવવામાં ધ્યાન રાખવાનું. પતિ અને પત્નીને ખીજાણ, આ તું દાળ જો હાવ મોળી પાણી જેવી છે. શું કીધું? તું આ દાળ જો હાવ મોળી પાણી જેવી છે. ત્યારે એની પત્ની કીધું, મેં તમને કેટલી વાર કીધું છે ખાતી વખતે ખાતામાં ધ્યાન રાખો, આ ફોન સાઈડમાં મૂકો. કેમ શું થયું? કે આ તે ચમચી વાટકીની જગ્યાએ પાણીના ગ્લાસમાં નાખી છે અને ક્યારનું એના હબડકા લેજો. હે ત્યારે તો ઓલાને ખબર પડી કે પાણીના ઘૂંટડા પીવું છું ક્યાં. હવે એને જે ખાવામાં જ એનું ધ્યાન ન હોય, એ મહારાજની મૂર્તિમાં તો કેમ ધ્યાન રાખે? અને અહીંયા પર્વતભાઈ એવા છે કે ખેતરનું કામ કરતા જાય, હળ હાંકતા જાય અને મહારાજની મૂર્તિમાં એનું ધ્યાન હોય. બપોરનો સમય થયો અને પર્વતભાઈ છે માનસી પૂજા કરે છે, જમાડે છે ભગવાનને. અને જ્યારે ભગવાનને જમાડતા હતા એટલે આંખો બંધ, હળ હાલ્યું જાય. બાજુમાં એના ભાઈ હતા, એને વિચાર કર્યો કે આ પર્વતભાઈને હાંકતા હાંકતા ચોક આવી ગયા શું, ઊંઘ આવી ગઈ શું? એટલે એને લાકડીનો આમ ઢોહો માર્યો. પર્વત જોજે પાછો હુઈ ના જતો એમ. આમ જે પર્વતભાઈને આમ ઢોહો માર્યો ને, ત્યાં તો એને પ્રત્યક્ષ જોયું કે દહીંનો વાટકો હતો ને ઢોળાઈ ગયો. પ્રત્યક્ષ કરતા હતા માનસી પૂજા, પણ ઠોહો વાગ્યો ને એટલે દહીંનો વાટકો પ્રત્યક્ષ ઢોળાઈ ગયો. ના જોયું, અરે આ શું? ત્યારે પર્વતભાઈ કહે છે, હું તો મહારાજને આ થાળ જમાડતો હતો. શું જમાડતો હતો? થાળ જમાડતો. પણ આ તમે થોડોક આમ ઠોહો માર્યો ને એટલે મહારાજને પીરસવા જતો હતો ને થાળમાંથી દહીં ઢોળાઈ ગયું. હવે જો કેવી પીરસતી હે. ખેતરમાં ચાલ્યા જતા હોય, હળ હાંકતા હોય, અને ભગવાન કેવા દયાળુ. આપણે માનસી પૂજા કરીએ ને તો આપણી ભગવાન માનસી પૂજા સ્વીકારવા આવ્યો. હા, વચનોટનું મહારાજે કીધું 5 માનસી કરવી. આપણે કરીએ તો આપણી પણ ઓલા ભુજનો પ્રસંગ મહારાજે કીધો ને સભામાં. ભુજનો વાણીઓ હતો ને પછી લોભી સ્વભાવ બહુ હતો. કેવો હતો? લોભી સ્વભાવ. ચાલું પેઢી હાલે એટલે નાળિયેર ને બધું વેચાતું હોય ને એમાંથી ખોટા નાળિયેર જે નીકળે ને એ મૂકી રાખે. શું કરે? જેટલા પણ ખોટા નાળિયેર નીકળે ને એ મૂકી રાખે. મહારાજ આવશે ત્યારે દેવામાં કાંઈ આવશે. લોભ એટલો બધો ને, એટલા માટે કીધું લોભીનું ધન ધુતારા લૂંટે. શું કીધું? એ કોઈ દે સારા કામમાં વપરાય. એટલે ભગવાને આપ્યું હોય ને તો આવા સત્સંગના કાર્યો થતા ને ત્યારે વાપરવું હો. હા, અને અહીંયા જે વાપરે ને વાપરતો નથી, વાવે છે. અહીંયા જે વાવે ને એને ભગવાન અનંત ગણું કરીને પાછું આપે છે. એમાં કોઈ શંકાને સંશયને સ્થાન છે નહીં. મને એટલું કહો કે અહીંયા જેણે જેણે આપ્યું હોય ને પછી એને ખાવાના મેળ ન આવ્યો એવું કહો કોઈ છે? આ ગયા વખતે એવડો મોટો ઉત્સવ કર્યો તો હું પછી એને તકલીફ પડી ઘરમાં. ઉલટાનું મહારાજે ડબલ આપ્યું છે, બરાબર ને શેઠ? અને પાછું આપણે 150 વર્ષ કે શું કહેતા હતા સ્વામી, 50 વર્ષ હાર પહેરી જ લેજો તમે. મોકો છોડાય ભાઈ. હે, આ તો બધા લાભ કહેવાય. તો તમે બધા આપ્યું જ હશે. કોઈ દી તમારે નુકસાન થયું ભાઈ આપ્યા પછી તમે અનુભવ્યું હોય છે કે આ બાજુ આપો ને ત્યાં બીજી બાજુ સામે ઓર્ડર આવી ગયો હોય કે ભાઈ એટલું લઈ જાય. હે, અને હું તો એમ કહું છું કે મળી જાય એના લોભથી ન દેવું. હું હા, મને અહીંથી બીજું લાભ મળશે એટલે હું દઉં એવો લોભે રાખવો નહીં. બસ મહારાજને રાજી કરવા આ જ હેતુ હોવો જોઈએ. અને આ ભાઈ છે ભુજના એ વણિક ખોટા નાળિયેર મૂકી રાખે. કેમ કે મહારાજ આવશે ને ત્યારે દેવામાં કેમ આવશે.
કે મહારાજને નાળિયેર ખોટું મૂક્યું ને એક દિવસ મહારાજથી રહેવાનું નહીં, કમાળામાં કેવું પડશે કે કોઈક દી તો સાચું લાય. એટલે ભગવાને કીધું ભગત આ નાળિયેર લાવો પણ ખોટા છે. ખોટા હું સાચા લાવો ને. ત્યારે પેલો હતો તો વેપારી ને હોશિયારથી કે મહારાજ મારું નાળિયેર ખોટું, તમે ક્યાં ખોટા છો? હા મારું નાળિયેર ખોટું છે, તમે ક્યાં ખોટા છો? મહારાજ કે ભલે તું ભાઈ ખોટું નાળિયેર મૂક તોય અમે તારું કલ્યાણ કરશું. પછી જ્યારે ગયો ને ત્યારે મહારાજે કીધું કે આ એટલો બધો લોભી છે, એટલો બધો લોભી છે, માનસી પૂજા કરે તો માનસી પૂજામાં મહારાજ કે 10 દિવસે 12 દિવસે એકવાર લાડુ ખવડાવે છે. માનસી પૂજામાં 12 દિવસે લાડુ બનાવે. હે ઘણાનું હોય ને એટલો બધો લોભી સ્વભાવ લાગે કે ભાઈ છે દરરોજ મંદિરે જાય, 1 રૂપિયો ખીચામાં કાઢે ને પછી એમ કે આજે નહીં કાલે, આજે નહીં કાલે. એમાં એક દિવસ નક્કી કર્યો કે આજે તો રૂપિયો ગલ્લામાં નાખી જ દેવો છે, ગમે તે થાય. આજે તો ભગવાનને રૂપિયો, પાછો રૂપિયો જો જાજુ નહીં. હું હા આપણે બધા છે ને ભગવાન હારે ચીટિંગ કરીએ છીએ. હું હા લંઘાઈ ગયેલા કેળા લાવીએ 5 રૂપિયાના 500 ગ્રામ ને પછી આપીને મારા દીકરા નથી થતા આપજો. મહારાજે દીકરા આપે પછી કેવા આપે? ઓલા લંઘાઈ ગયેલા કેળા જવા જ્યાં મૂકો ને પડ્યા રે. કે દીકરા મોળા બહુ છે એટલે પણ સારું ખવડાવ્યું કાંઈ? હે કંઈક સારું ખવડાવ્યું? લંઘાઈ ગયેલા કેળા તું 5 દીના પડ્યા હોય છૂટા કેળા આપી જાય ને હારા દીકરા જોઈએ એમ મળે? એટલે દરરોજ જાય રૂપિયો આપે નહીં લઈ જાય, દરરોજ જાય આપે નહીં લઈ જાય ને એક દિવસ નક્કી કર્યું કે આજે તો ગલ્લા પેટીમાં રૂપિયો નાખી જ દેવો છે ગમે તેને. દ્રઢ કરીને ઘરેથી નીકળ્યો ને ગયો ને દર્શન કર્યા ને ઘનશ્યામમાં આગળ ઉભો રહ્યો ને પ્રદક્ષિણા કરીને બધું કર્યું. પછી રૂપિયો કાઢ્યો ને સામું જોઈને કહે છે કે આજે તારું મારું છેલ્લો દિવસ છે. આજે હું તો હવે પછી ભગવાન જાણે આપણે ક્યારે ભેગા થઈએ, ન પણ થઈએ. હે છેલ્લી વાર તને જોઈ લો ને તું મને જોઈ લે. હા એમ કે પછી હાથમાં મુઠ્ઠી વાળીને ભગવાનને પ્રાર્થના કરી. હા આજે તમને આપું છું. એ થોડી વાર મુઠ્ઠી રાખીને આમ પ્રાર્થના કરી ને આમ મુઠ્ઠી રાખી ને એટલે થોડો પરસેવો બોલ્યો વળે ને. જેણે જેણે કર્યું એનો અનુભવ હોય છે. રૂપિયાનો પરસેવો વળ્યો ને જેવો પરસેવો વળ્યો ને આમ ખોલ્યું ને પરસેવો જોઈ ને ત્યાં રૂપિયાને કે રડીશ નહીં, ક્યાંય નહીં જાવ એમ કે પાછો ખીચા મૂકી દીધો. પાછો ખીચા મૂકી દીધો ભાઈ તને ક્યાંય નહીં જાવ તો તું ચિંતા ન કરે, તને એમ નહીં, તું રડીશ નહીં બસ. હા છાનો રહી જાય કે ભાઈ આવું હોય છે. હે આવું કોઈ કરતું નથી ને ભાઈ, અઘરું છે. ઘણા નો ને પૈસો મારો પરમેશ્વર. હે છે ને ભાઈ કંઈક એનું કીર્તન છે, મને એવું આવે છે યાદ આવે. હા છોકરા છે યા ને એવું કંઈક આવે છે, જો ગોતી લે ત્યાં સુધીમાં આપણે